તો આજની વાર્તા હતી દુનિયાનું મોં. લેખક હતા સુંદરમ. વાર્તા ઉપર પ્રતિભાવો લઈશું. ઈશિતાજી. હેલો જી. સંભળાય છે ને મેમ? હા જી. ઓકે. સૌપ્રથમ તો આ વાર્તાનું શીર્ષક મને બહુ જ ગમ્યું, દુનિયાનું મોં. અને જ્યારે સુંદરમની વાત આવે ને ત્યારે સુંદરમના ઘરે હું પર્સનલી ગઈ હતી અને લગભગ 15 દિવસ હું એમની દીકરી શ્રી સુધા સુંદરમ જોડે રહી હતી. એટલે એ દિવસો યાદ આવે છે અને એમના થ્રુ જ હું શ્રી અરવિંદ અને શ્રી માતાજીની ખૂબ નજીકમાં આવેલી અને એમના વિશે ખૂબ કાર્ય કરેલું, પ્રચાર પ્રસાર, વિદ્યાનગર આખું ગજવી મૂક્યું હતું. હજી પણ યાદ આવી જાય છે. અને હમણાં જ થોડા સમય પહેલા જ સુધા સુંદરમજીનું જ્યારે મૃત્યુ થયું ત્યારે ઘણી બધી યાદો અને સુંદરમના ઘરમાં જ્યારે પહોંચીને એમના રૂમમાં પહોંચીને ત્યારે એક અલૌકિક અનુભવ થયો હતો. એટલે આમ વિષયાંતર કરું છું પણ મને સુંદરમ જ્યારે યાદ આવે ને ત્યારે પોંડિચેરીમાં એમનું ઘર ખૂબ જ યાદ આવી જાય. દુનિયાનો મોં, કેટલું સુંદર ટાઇટલ, શીર્ષક પણ કેટલું અર્થસભર. દુનિયા ખરેખર બેરંગી હોય છે. શરૂઆતમાં તમે વાંચતા હતા ને ત્યારે એવો અહેસાસ થયો કે અહીં આગળ એક આત્મકથનાત્મક શૈલીનો જાણે લેખકે ઉપયોગ કર્યો છે. પહેલા બહુ વખત પહેલા એક કવિતા વાંચેલી કે મૃત્યુનું લાઈવ ટેલિકાસ્ટ હોવું જોઈએ. કોઈ કવિએ સરસ ગયેલું કે મારા મૃત્યુનું લાઈવ ટેલિકાસ્ટ કરજો. ખરેખર એને સંલગ્ન જ છે. કોણ આવે છે, કેટલું રડે છે, કેટલો ભાવ છે, કોણ એમને કોઈ ઈચ્છે પણ છે કે ગયો તો સારું, ઝાડ થયું, જગ્યા થઈ, એ બધી જ વાતો અહીં કરેલી છે. એટલે ભાષા શૈલી તો અદ્ભુત જ હોય. અને બીજું કે દુનિયાનું મોં, મને તો શીર્ષક રિયલી એકદમ હૃદયસ્પર્શી લાગ્યું કે દુનિયા ખરેખર ઘણીક વાર આપણને એવું લાગે કે બધું સારું સારું, પણ જ્યારે ખરેખર એના મોંમાં મીન્સ દેખાડવાનું પણ અલગ હોય, બતાવવાનું પણ અલગ હોય, મનમાં જે સંવેદના હોય એ પણ અલગ હોય. એ આખી વાર્તા વાંચીએ ને ત્યારે આપણને અનુભવવા મળે. પહેલા આપણને એવું લાગે છે વાર્તામાં કે બધાને સંવેદના છે કે ભાઈ અહીંયા આગળ મૃત્યુ પામેલા વ્યક્તિ પર બધા સંવેદના વ્યક્ત કરે છે, વહુ પર સંવેદના કે દીકરા શું કરશે. પણ પછી જેમ જેમ વાર્તા આગળ વધતી જાય છે તેમ આપણને અહેસાસ થાય છે કે લોકો સંવેદના કરતા એનું ખોટું જ બોલનારા વધારે જોવા મળે છે. કે ભાઈ અહીંયા આગળ દમડી છૂટે નહીં એવો સ્વભાવ છે. 4 દીકરા મરી ગયા છે, આ 5મું કશું સાથે લઈ જવાનું નથી, છતાં આ દાદાને છૂટતું નથી. એટલે આ બધું જ્યારે એ મૃતાત્મા સાંભળે છે ને ત્યારે છેલ્લું જે એનું જે છેલ્લી પંક્તિઓ હતી ને કે ભાઈ અંગારો પણ ઓલવાઈ ગયો, ઓલવવાની તૈયારી કરતો હતો. એટલે કે બધું બળીને ખાક થઈ ગયું. વ્યક્તિ મૃત્યુ પામી છે, સાથે સાથે સંબંધો પણ મૃત્યુ પામતા થયા છે. એટલે ખરેખર બહુ સુંદર વાર્તા અલ્પા મેમ. મેં તો ખરેખર વાંચી નથી શકતી પણ આપના અવાજના માધ્યમથી જ મને તો બહુ જ મજા આવી. આપનો અવાજ પણ એટલો જ ટચિંગ રહ્યો, બહુ ખૂબ સરસ રીતે. એટલે ખૂબ સુંદર વાર્તા. થેન્ક યુ મેમ. આવા સરસ સરસ લેખકોને તમે લાવો છો ને ત્યારે એક જાતનો આનંદ પણ અનુભવાય છે. અને 8મી માર્ચે જ્યારે આમ મહિલા દિન આવે છે ને ત્યારે ગર્વ લેવાય કે આવી પણ મહિલાઓ છે તમારા જેવી કે જે આવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. અને શું કહેવાય, ઘરનું ગોપીચંદન કરીને પણ સમય, પૈસા બધાનો વ્યય સારી દિશામાં વાપરી રહ્યા છે. અને ગુજરાતી સાહિત્યના એનો ઉપયોગ સુયોગ્ય થઈ રહ્યો છે. એટલે ખરેખર મેમ આપને પણ ધન્યવાદ દિલથી. સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ. વાર્તા એવી છે કે એકવાર વાંચી હોય કે 5મી 6ઠી વાર વાંચી હોય, આપણે એકવાર સ્ટન થઈ જઈએ. આ જોતા જ હોઈએ છીએ કે એક વખત વ્યક્તિનું મૃત્યુ થાય, થોડી વખત એક આવેગોનો ઉભરો આવે, કરુણતા વ્યાપી જાય, પછી ધીમે ધીમે બધા જ ખુરશીઓના ટોળામાં અલગ અલગ વાતો કરવા માંડશે. અને ક્યારેક તો મલાજો આ જેમ વાર્તામાં હતું એ રીતે રખાતો જ નથી હોતો કે એ વ્યક્તિના જવાથી એના કુટુંબ પર શી અસર પડી, એના કુટુંબે શું ગુમાવ્યું. ઉલટાનું એની સ્ત્રી, એની પત્નીનું અવલોકન કરી રહ્યા છે કે જો રડતી નથી. હવે એ સ્ત્રીને પતિ ગયો છે અને 2 બાળકો નાના નાના છે. એ કયા પરિસ્થિતિમાં હશે, કઈ એની મનસ્થિતિ હશે, એ કોઈને જાણ નથી. ઊંડા કોઈએ ઉતરવું નથી. એ રીતે પેલી જે ચૂડા કર્મ કરાવનારી વાળંદણ છે એને પૂછે છે આ કેટલામું થયું. તો પૂછનાર કેટલો બધો
સહૃદયને આપણે ઓપોઝિટ કહીએ તો અહૃદયી હશે કે એણે આવું પૂછી લીધું. એ એની કરુણતા કે એને આ કામ સોંપવામાં આવ્યું છે સમાજ દ્વારા. ભગવાન તો કોઈને આવું કામ ન સોંપે, સમાજે સોંપ્યું છે કે હવે ચૂડો નથી એટલે એ વિધવા છે, ચૂડો હતો એ સધવા હતી અને એ ચૂડો ફોડવાનું કામ વાળંદણે કરવાનું છે. તો કે આ તારે કેટલામો થયો? એટલે પૂછનાર ને મોઢામાં આ વાક્ય મૂકીને એવી વેધકતા બતાવી છે કે આ હદે પૂછનારા, આ હદે બોલનારા લોકો હોય છે. અને એના છોકરાઓ કોના છે એવી પણ ચર્ચાઓ થાય છે. અને મૃતદેહનો આત્મા આ બધું જ રસ્તામાં સાંભળી રહ્યો છે, રડવા જાય છે, પણ એને થાય છે હું ભૂત થયો, મને આંસુ શેનું? ખરેખર એક શબ્દ, એક વાક્ય આપણને વિચારવા મજબૂર કરી દે તેવા છે. મેં કીધું ને પહેલા મેમ કે આપણા મૃત્યુનું આપણે એક લાઈવ ટેલિકાસ્ટ ખરેખર કરવું જોઈએ. પણ એમાં સાર નથી જરાક પણ. આવી જાય સાર આપણને ખબર પડે. એટલે ખૂબ સરસ છે, મજા આવી મેમ, થેન્ક યુ. મનીષાબેન. હા બેન, મને એટલી બધી આ વાર્તા દુઃખદ લાગી એટલા માટે કે કેવા રિવાજો હતા, કેટલા ખરાબ રિવાજો હતા. એનો એકદમ આમ જુઓ તો વાર્તાનો આલેખન એ કુરિવાજો ઉપર એક ખરાબમાં ખરાબ કટાક્ષ જ પૂરો પાડ્યો છે એમણે. સાચી વાત છે. એક વસ્તુ છાતી કૂટવાની, અને એ જેનો પતિ મરી ગયો છે એને એના શણગાર સજવાના, અને પાછું એ છાતી ઓછી કૂટે છે, વધારે કૂટે છે, નથી કૂટતી, કેટલી સ્ત્રીઓના મહેણા સાંભળ. એ વખતે જે સ્ત્રીની મનોદશા હોય એની સામે એને સમાજની ને સંતોષ આપવાનો છે. પાછો પતિ એનો મર્યો છે એટલે આવા દરેક પાત્રો, એના પિતાના પાત્ર તો પિતામાંથી શું સમાજ મેળવી લેવાનું? તો કે હવે 12મો 13મો ખૂબ ખવડાવશે, પીવડાવશે, નીચોવી લેવાની વાત હતી. એટલે એક વ્યક્તિ, જે નાના બાળકો, તો કે કોના બાળકો એ ક્યાં ખબર છે એમ. એટલે આમ થોડીક વાર્તામાં મને એવું લાગ્યું કે કદાચ એના આગલા ઘરના હશે આ સ્ત્રી, બીજા વખત એને નાકરું કર્યું હશે એવું કંઈક મને લાગ્યું વાર્તા પરથી. સાચી ખબર ના પડી મને. એવું નથી, પણ લોકોને બોલવા માટે કંઈક જોઈ, દુનિયાનું મોં એટલે બોલવા માટે કંઈક જોઈએ. અમુક લોકોને એવું નહીં વાત વચ્ચે આવી કે હવે એ લોકોએ મરાવી નાખ્યો હશે આને. હા, એટલે આ લોકોને એવું હશે કે કદાચ આ સ્ત્રી રૂપાળી હશે, એટલે એવું હશે કે આ બાળકો, અને કે છે ને કે પેલો એક આફ્રિકા ગયો એના જેવો એને મોહ છે આ છોકરાનો. એટલે એમની રીતે એમણે જે મન ફાવે એમ અનુમાનો બાંધી લીધા છે. અને બીજું એક પેલો માણસ બી એને માટે એવું વિચારતો હતો ને કે હવે મોકળું મેદાન મળ્યું. હા, એટલે એવું પણ એ જ હોય ને કે આ વહુ, ઘણી વાર એવું હોય ને કે ગામમાં વહુ આવી છે પરણીને, કે એ રૂપાળી છે તો લાગે કે આને લાયક નહોતી, આ તો મારા લાયક હતી. આ બધું સ્લમ્સમાં અને ઘણીવાર તો લોઅર મિડલ ક્લાસ અને બધે જ પ્રવર્તતું હોય છે. જો સ્ત્રી પોતાની આમન્યા જાળવતા ન શીખે તો એને આવા હસીને વાત કરી હોય કે કોઈની વાતનો જવાબ આપ્યો હોય, કડકાઈથી કે ઢીલાશથી લીધું, એટલે મીન્સ કે બોલવા માટે દુનિયાને ક્યાંય ને ક્યાંય કશુંક જોઈતું હોય છે. તો એ તમે પૂરું પાડો, ઈંધણ પૂરું પાડો એટલે આગ, તણખાનો, તીખારાનો આગ બને અને એ મોટું સ્વરૂપ પકડે. એટલે આ એક પણ વાતમાં કોઈ જ દમ નથી, છતાં એ વાતો ચગાવાઈ રહી છે લોકો માટે. હવે ઘરથી સ્મશાન ને સ્મશાનથી પાછા ફરતા સુધીનો એક ટાઈમપાસ છે. હા, પણ એ કેટલો ગંદો સમાજ લાગે. આમ જુઓ તો માન મર્યાદા ઘણા હતા, એક સંબંધોની ગરિમા જાળવતા, સંબંધોના બહુ દૂર સુધીના સંબંધો, સગપણો, વ્યવહારો સચવાતા, મહેમાનો માટે એક જેટલા સારા પાસા એટલા જ દરેક રિવાજ પાછળના. એ મેઘાણીની પેલી ટપાલી નામની વાર્તા યાદ આવી ગઈ કે એના પગ લોખંડ જેવા થઈ ગયા હતા પણ કોઈ એને કન્યા આપતું નહોતું. સમાજ એટલે એક આમ પેરેલલ એક બંને વસ્તુ બહુ ખતરનાક હતી. એટલે એ વર્ણન છે ને ફ્રોમ વેરી બિગિનિંગ એમણે વર્ણન જ કરી રાખ્યું મૃત્યુ પાછળની ક્રિયાઓનું, કે દુનિયાના મુખે. એટલે દુનિયાને શું પડી છે કે એક માણસ મરી ગયો, એને પાર પાડી દીધો. પેલા કાંધિયા પણ એમ કે જલ્દી પતાવો, અમારે તો વજન ઉચકવાનું છે ને. એટલે દરેક માણસ એની રીતે નેગેટિવ હતો.
એની છેલ્લી મનોદશા જ વ્યક્ત થતી હતી, એ પણ ઓપનલી પાછી અંદરો અંદર. હા. કોઈના મનમાં શું છે એમની પ્રગટપણે એકબીજાને કેવું કહેતા હતા. એટલે કેવો વરવો સમાજ હતો અત્યારે. બસ મેં તો એ જ વિચાર્યું. ના એ જ બાકી આલેખન તો સુંદરમનું છે એટલે તમે બની જ જાઓ, એમાં તમારે અટકવાનું આવતું જ નથી ક્યાંય. સાચી વાત છે. પણ અમુક ભાતીગળ શબ્દો જાણવા જેવા હતા, ઘણા બધા. મને એવું લાગ્યું કે એ સમયના રિવાજોને લગતા જે શબ્દો હવે આપણા માટે આઉટડેટેડ થઈ ગયા છે, ક્યારેક એનું લિસ્ટ બનવું જોઈએ. ના ના સાચી યાદ રાખવા. સારી સરસ વાર્તાબેન, પઠન તો ગમે જ છે એટલે તો જોડાઈ જઈએ 10 મિનિટ વહેલા. હવે આમ એક માયા લાગી ગઈ કે યાદ નથી રહેતો ગુરુવાર તમે લખો ત્યારે જ યાદ આવે છે કે ચલો આજે જોડાઈ જવાનું છે, પણ એ ગુમાવવું નથી ગમતું. આજે 22મો ગુરુવાર થયો. હા, હું છેલ્લે જોડાઈ. મારી એકચ્યુઅલી તમે વાર્તા લીધી ને પછી હું જોડાઈ ગઈ. હા. આગળ તમારે થોડીક તકલીફો પણ હતી એમાં, એટલે